નમસ્કાર. પ્રસ્તુત છે અત્યારના મુખ્ય સમાચાર. અમેરિકાના ઈરાન પર હુમલા વચ્ચે ભારતીય શેર બજારમાં 190 પોઈન્ટનો કડાકો, નિફ્ટીમાં 150 પોઈન્ટ, જ્યારે સેન્સેક્સમાં 600 પોઈન્ટનો ઘટાડો. કતારના ફાધર અમીર શેખ હમદ બિન ખલીફા અલ થાનીના અવસાનના સન્માનમાં ભારતે આજે એક દિવસીય રાષ્ટ્રીય શોક જાહેર કર્યો. રાજ્યપાલની સંમતિ બાદ પશ્ચિમ બંગાળ વિધાનસભા દ્વારા પસાર કરાયેલા 2 નવા ગુના વિરોધી કાયદા આજથી રાજ્યમાં અમલમાં મૂકાશે. રાષ્ટ્રીય શોકને કારણે એનએફએસયુમાં યોજાનાર ડીએફઈજી મીટિંગનો ઉદઘાટન સમારંભ રદ કરવામાં આવ્યો. કેન્દ્રીય ઉદ્યોગ મંત્રી પિયુષ ગોયલ આજથી સ્પેન, બેલ્જિયમ અને ફિનલેન્ડની મુલાકાતે જશે. રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના સૌથી નજીકના સહયોગી લિન્ડસે ગ્રેહામનું નિધન. મિયાવાકી પદ્ધતિથી એક જ કલાકમાં 3.61 લાખ વૃક્ષારોપણ કરી અમદાવાદ મહાનગરપાલિકાનો વિશ્વ વિક્રમ, કેન્દ્રીય ગૃહમંત્રી અને મુખ્યમંત્રીએ અભિનંદન પાઠવ્યા. જામનગરમાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રતની અધ્યક્ષતામાં ગર્ભ સંસ્કાર, ગર્ભ વિજ્ઞાન પ્રશિક્ષણ, દીક્ષાંત સમારોહ અને રાષ્ટ્રીય સંગોષ્ઠી કાર્યક્રમ યોજાયો. ભારતીય અવકાશ સંશોધન સંગઠને જણાવ્યું કે ગગનયાન ક્રૂ મોડ્યુલ સિસ્ટમના 3 મુખ્ય પરીક્ષણો સફળતાપૂર્વક પૂર્ણ કરાયા. કોલંબિયા ખાતે યોજાયેલા 56મા આંતરરાષ્ટ્રીય ભૌતિકશાસ્ત્ર ઓલિમ્પિયાડ 2026માં અમદાવાદના સ્વરિત જોશી સહિત 5 ભારતીય વિદ્યાર્થીઓએ સુવર્ણચંદ્રક જીત્યા. મહિલા ક્રિકેટમાં યાત્સિકા ભાટિયા લોર્ડ્સ ક્રિકેટ ગ્રાઉન્ડ પર સદી ફટકારનારી પહેલી ભારતીય મહિલા ક્રિકેટર બની. નશા મુક્ત યુવા ફોર વિકસિત ભારતનો નવો તબક્કો આજથી શરૂ, માય ભારત પોર્ટલ પર નોંધણી શરૂ. અમેરિકાએ ઈરાન પર પુનઃ હુમલા શરૂ કર્યા. ઓમાનના દરિયાકાંઠે ભારતીય વાણિજ્યિક જહાજ પર થયેલા હુમલા બાદ નવી દિલ્હીએ પશ્ચિમ એશિયા ક્ષેત્રમાં તણાવ તાત્કાલિક ઓછો કરવા માટે હાકલ કરી અને બેંકોકમાં 12માં લાગેલી આગમાં 60 લોકોના મોત, 27 લોકો સારવાર હેઠળ. હવે પછી આપ 11 વાગ્યે મુખ્ય સમાચાર સાંભળી શકશો. નમસ્કાર.